હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા. આજે ગુજરાતના ખેડૂતની હાલત એવી છે કે એક તરફ ઉપરવાળો અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ખાતરોની તંગી, બીજ બિયારણના ભાવ, મસ્ત મોટા ભાવ, તમામ પ્રકારની અડચણોની સામે ખેડૂત જ્યારે ખેતી કરતો હોય, પોતાના ઘર ચલાવતો હોય, દેશના પેટ ભરતો હોય, ત્યારે એક તરફ સરકાર ખેડૂતોને કંઈ આપવાને બદલે ખેડૂતો પાસેથી છીનવી લેવાની પોલિસીઓ બનાવી રહી છે. ગુજરાતમાં ખાનગી કંપનીઓ ચારો કોર ખેડૂતોના ખેતરોને કોઈ પણ પ્રકારે તડપવા માટેની, છીનવી લેવા માટેની યોજનાઓ લઈને આવતી હોય છે. હમણાં વીજ કંપનીઓ, જે ખાનગી વીજ કંપનીઓ છે, એ આડેધડ ખેડૂતોના ખેતરોમાં મસ્ત મોટા ટાવરો નાખી રહી છે. જમીનો જે છે એની સામે કોઈ વળતર નહીં, કોઈ પણ આજીવિકાનું સાધન નહીં, એવી રીતે ખેડૂતને જે છે એ હાલતમાં છોડ્યા છે. અને આજે સમગ્ર ગુજરાતનો ખેડૂત જ્યારે પીડાય છે, દુઃખમાં છે, પોતાનો અધિકાર માંગે છે, ત્યારે 23 જેટલા સંગઠનો આવતીકાલે ગાંધીનગર ખાતે 15મી તારીખે પોતાના ટ્રેક્ટરો સાથે પહોંચી રહ્યા છે. આ તમામ સંગઠનોને ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા સમર્થન આપવામાં આવે છે. આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ ટ્રેક્ટર રેલીની અંદર ભાગ લેશે અને સંપૂર્ણ ટેકો, જ્યાં સુધી આ સમસ્યાનું સમાધાન ન થાય, જ્યાં સુધી સરકાર ખેડૂતોને પોતાના અધિકારો ન આપે, ત્યાં સુધી આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે છે, ખેડૂતોની તમામ લડાઈમાં છે. અને આવતીકાલે પણ આમ આદમી પાર્ટીનું આ તમામ જે સંસ્થાઓ છે, જે આ રેલી લઈને, આ યાત્રા લઈને ગાંધીનગર પહોંચી રહી છે, એમાં આમ આદમી પાર્ટી પણ સામેલ થશે, આમ આદમી પાર્ટીના નેતાઓ પણ સામેલ થશે અને મજબૂતીથી આ લડાઈ લડીશું.